હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે ઉત્તરાયણ છે. જોવો તમને આ વ્લોગમાં સંભળાતું હોય કે ખબર નહીં, બહારથી જો પપ્પુડાનો બધો અવાજ જોર જોરથી આવે છે, પણ ઠંડી એટલી છે ને તો આપણે બધી વસ્તુ બંધ કરીને બેઠા છે એટલે અવાજ ઓછો આવે ને ઠંડી ઓછી લાગે. અને નાસ્તામાં આજે છે રોટલી વઘારેલી અને ચા. અને જો નાસ્તામાં આજે મમ્મી, નીરવ અને અમે ત્રણેય બેઠા છીએ, કારણ કે પપ્પા હજી હુતા છે એટલે મમ્મી અમારા જો નાસ્તો કરવા બેઠા છે. નકર મમ્મી અને પપ્પાએ નાસ્તો ઓલરેડી કરી લીધો હોય. નીરવ, હાલો નાસ્તો કરવા, કે ઓલરેડી તે તો શરૂ કરી દીધી, મારે વાટે ન જોઈ. તું થોડો વ્લોગ લે તે હું પતાઈ દઉં. સાચી વાત છે. હાલો નાસ્તો કરવા. કા મમ્મી બધાય? હાલો બધાને હેપી ઉત્તરાયણ. અને ઊંધિયું ખાવા આવજો બપોરે, બધાય કહી દો. બપોરે ઊંધિયું ખાવા આવજો. અને અત્યારે નાસ્તો કરવા. હા. તો સવારમાં જો ઊંધિયાની તૈયારી મમ્મીએ શરૂ કરી દીધી છે. આ મેથીની ગોળી માટે જો મેથી ને લોટ ને બધો મસાલો નાખ્યો છે. પછી આંબલી અને ગોળનું પાણી કરવાનું હોય છે. પછી આ મસાલો કંઈક તૈયાર કર્યો છે. પછી જો ચણા છે, વટાણા છે, તુવેર છે, વાલ છે, અને મને લાગે આ વટાણા કે તુવેર જ લાગે છે. તો જો આટલી વસ્તુ તૈયાર કરીને રાખી છે. જો ભાઈ, મારું પતંગ પકડવાનું ટેલેન્ટ હજી ખૂટ્યું નથી. હવારમાં 2 પતંગ ઝડપી લીધા છે. જો ભાઈ, તો જો આપડા દરવાજે છે ને પતંગ આવી ગયો છે, અને પતંગ ચોર માણસો જો દરવાજાથી ડોકું કાઢી જોવે છે કે પતંગ લઈ લેવા આવ્યો હોય. તો આ પતંગે ફાટલો છે ને, આ પતંગે ફાટલો નીકળ્યો મારે તો સીટ. હું કઈ પતંગ નથી લ્યો. પતંગ છે ને મેન માં આવે, અને દોરી હોય ને ઈ ફિમેલ માં આવે. તું પતંગી છો? પતંગી. હું તો ફાટેલી નથી નીકળી, પણ આ પતંગ જો ફાટેલો નીકળ્યો છે. આજ તો ધાબામાં ઘણા બધા પતંગ આવશે. નીરવ, આજ તો નીરવ ને કામ થઈ જાય, વકરી થઈ જાય, થોડીક રોકડી થઈ જાય. હું કેમ પતંગ નો ધંધો કરતો વકરી થઈ જાય? પણ જે આવે ને અમે નાના છોકરાને દઈ દઈએ. અમે તો હવે ચગાવતા નથી. એટલે તને પતંગ ચગાવતા આવડે છે નીરવ? પતંગ તો ભાઈ બહુ ચગાવે જીવનમાં. મને નથી આવડતા. બહુ. એક લંગરિયું ફિટ થઈ ગયું, હવે બીજું લંગરિયું ફિટ કરવું નથી ને તારે? એક લંગરિયામાં ધરાઈ ગયું. તો મમ્મીએ જો ઊંધિયા માટે શાકઈ સુધારી નાખ્યું છે. જો કાચા કેળા છે, બીટ છે, પછી શક્કરિયા છે, રતાળું છે, ગાજર છે, બટેકા છે, અને આ શું છે મમ્મી? ચૂરણ. તો આ ચૂરણ છે. પછી આની અંદર જો રીંગણા નાખ્યા છે, પછી ફુલાવર છે, અને આ પાપડી છે. તો આટલી વસ્તુ તૈયાર કરીને આટલું ઊંધિયું બનાવવાનું છે ને મમ્મી? હાલ ઊંધિયું કહેવાય ને, બધું મિક્સ કરીને બનાવવાનું. તો બધું જો જેટલી વસ્તુ ઘરમાં છે ને મમ્મીએ બધી નાખી દીધી છે, ઊંધિયું બનાવી નાખવાનું છે ને. એટલે હા, હાલો બધા ઊંધિયું ખાવા. જો હું ઊંધિયું બનાવી નાખું, તમે પતંગ ચગાવી આવો, આવીને પછી આપણે ઊંધિયું જ ખાવું. કેમ કે આટલું બધું જે બન્યું છે ને એ બધું ખૂટવાડવાનું છે, એટલે પતંગ ચગાવીને ભૂખા થઈને આવી ત્યાં મમ્મી જો ઊંધિયું તૈયાર રાખશે. જો ભાઈ, હવારમાં અમે ધાબે ચડી ગયા છીએ, અને જો ભાઈ ભાણાભાઈ આવી ગયા છે. ભાણાભાઈ, આ મફતના દોડા લૂંટવાના બંધ કરો, કાક ફિરકા નો ખર્ચો કરો. બાપા બની ગયા. આ પૈસા તંબુરો પૈસાથી લીધેલો છે, અને આની પાસે કટકો છે. ક્યાં નો ચગાવજો, એનો દોરો છે જ નહીં. જો ક્યાં ફિરકી છે? અહીંયાથી દોરો લાંબો થાય ભાઈ. જો આની ફિરકી જો ભાઈ, આ મૂળ 100 વારે ફિરકી નથી. અને ભાઈ જો ભાઈ, ઉત્તરાયણમાં માહોલ બની ગયો છે અહીંયા જોરદાર. બધી જગ્યાએ ધાબે ચડી ગયા અમદાવાદમાં. જો આપણે પતંગ ચગાવવા આવી ગયા છે. પતંગ ચગાવતા આવડતા નથી, પણ ધાબે ચડી ગયા છે. બધા જે ચગાવે ને જોવાના છે આપણે આજે. જો હવે ખાલી મારે આજ કામ બાકી રહ્યું છે. અપાઈ આપવાનું લોકો રેડી લે લાય પરિવાર આપી દઉં. અપાઈ આપવાનું ભાઈ, આપણે ચગાવતા નથી. રેડી? તો ભાઈ ચડી ગયો છે. અમુક ના મોટા જેવા પતંગ જેવા મોટા હોય. હું કેવું ભણા, અમુક ના મોટા પતંગ જેવા હોય. જો ભાઈ, નાના હતા જયારે પતંગ ચગાવતા હતા ત્યારે ફિરકી પકડવાળી કોઈ હતી નહીં. અત્યારે ફિરકી પકડવાળી કોઈ છે ને તો પતંગ ચગાવવાનું મૂકી દીધું થાવ. અમુક ના મોઢા છે ને ગુંદર પટ્ટી જેવા હોય. હવારમાં જો પહોંચી જાય ધાબે. તું ગુંદરીઓ છો. જો ભાઈ, બધા ભાઈઓ પહોંચી ગયા છે પતંગ ચગાવવા માટે. અને આને સવારથી પતંગ જ નથી ચગતો. આના લૂંટણિયા, તું પતંગ જ લૂંટ ભાઈ. લૂંટણીઓ ને 3 પતંગ સગાઈ ગયેલી, 3 અને 10 પેચ કાપ્યા બસ. આંકડા તારા વધતા જાય છે. ખોટા આંકડા. પેલા પેચ કાપમાં આંકડા હે ને વધારે ભાઈ, સત્યને સાબિત જોઈએ. તમે જોવો કઈ નિહાળમાં ભણ્યો. હા, તું ઇંગ્લિશ મીડિયમ એટલે આવું થાય કા? ઇંગ્લિશમાં સ્પેલિંગ આવડે. જો ભાઈ, ઉત્તરાયણમાં મમરાના લાડવા ઉપાડવાનો કાર્યક્રમ હાલે છે. જો લેડીઝ અહીંયા બેહી ગઈ છે, અને નાસ્તા બાસ્તા છે. જો મમરાના લાડવા છે, મમરા છે, અને ચવાણું છે. અને જો હજી અહીંયા પતંગની ડિસ્કસ હાલે છે. કોઈથી એક પતંગ ચગતો નથી, એટલો પવન છે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે જો ઘરે જઈએ છીએ. ઘરેથી ફોન આવી ગયો છે, અને બધાય જો પતંગ ચગાવવા આવ્યા છે. ફઈના ભાણિયા આવ્યા છે, કાકા બાપાના ભાણિયા, ભાઈબંધ ને બધાય. જો અમે લેડીઝ ટુકડી તો નીચે બે ગઈ હતી, કંતાન પાછી નગરી વાતું કરી છે. બીજા બધા પતંગ. તમારે ભાઈ ઉત્તરાયણમાં લેંઘા પહેરવા હોય તો ધાબે જ ન ચડાય ભાઈ.
ખાલી સલાહકાર છો આનો, આવલા લઈ લે એમ કહું છું. કાપી નાખો આ કેસરી ને આ તમે પતંગ નથી ચગાવતા એમ ને? ખાલી હું કહી દઉં કાંદે એટલે જીગો પછી એને વહીવટ કરી નાખે. ભાઈ 1 વાગ્યો તાર ઘર બહાર નહીં આવે તું જા ભાઈ, જમતો આય ભાઈ. આ ગોડાની ભાઈ તું જીગા દેખાય છે ને બધું? હા કમ્પ્લીટ જો ભાઈ અત્યારે ઉત્તરાયણમાં ઘરમાં બને છે ગરમા ગરમ પૂરી. એક બાજુ જો પૂરી તળાય છે અને એક બાજુ મમ્મી વણે છે અને મમ્મીએ ઊંધિયું તૈયાર કરીને રાખ્યું. મમ્મી હા ઊંધિયું તૈયાર થઈ ગયું છે ને? હા હો કમ્પ્લીટ હાલો હાલો બધા જમવા હાલો ભાઈ આજે ઊંધિયુંનો પ્રોગ્રામ છે ભાઈ, ધબધબાટી હે ને મમ્મી? હા ઊંધિયું પૂરી ઊંધિયું પૂરી ટિપિકલ. હા જો ભાઈ ગરમા ગરમ ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને બધાય લોકો જો ઘરમાં બેસી ગયા છે જમવા માટે. ગરમા ગરમ ઊંધિયું છે, પાપડ છે, પૂરી ને એવું છે અને છાશ છે. પપ્પા કેવું છે ઊંધિયું? ઈ ગયો બહુ સરસ બન્યું. એક નંબર ઊંધિયું. જો પપ્પા ઊંધિયુંનો ખેલાડી છે. મમ્મી તો મને લાગે પૂરી ને એવું જ ખાય ને, લુખ્ખું ઊંધિયું હે ને મમ્મી? હા હું તો લોકો ઊંધિયું જ ખાઉં હો. ખાલી ઊંધિયું? હા આ પૂરી જ ખાલી આમ નામ લીધી છે ને? હા એ બે ખાઈ તો હા મમ્મીની મિનિમમ 2 હોય. કેવું છે પાયલ ઊંધિયું? બહુ મસ્ત બન્યું, ટેસ્ટી. હાલો બધા ઊંધિયું ખાવા. અને આ મેડમને જો ફૂલે ફૂલ ઠંડી વાય છે, અત્યારે સ્વેટર પહેર્યું છે. ઠંડી નથી વાતી પણ પહેરેલું હતું તેમને રાખ્યું છે. ઓકે હાલો ભાઈ આપણે ઊંધિયું ખાવાનું ચાલુ કરી દઈએ. જો ભાઈ ઊંધિયું ખાઈને ફ્રી થઈ ગયા છે. આ વખતે જેવું લાગતું હતું ને કે ઉત્તરાયણનો માહોલ કે ઓછો હશે, પણ અમે તો ધાબે ચડ્યા ને તો અમને એટલો માહોલ દેખાણો કે વાત જવા દો. ટૂંકમાં ઉત્તરાયણ આ વખતે જોરો સોરોથી થવાનું એ પાક્કી છે. તો આ ક્યાંય છે ને પકડેલા પતંગ નથી, આ બધાય પતંગ છે ને અમારા ઘરે આમનામ છે ને કપાઈને આવેલા છે. અમે ખાલી ભેગા કર્યા છે. અત્યાર સુધીમાં ઓછા નામે છે ને 20-25 પતંગ હશે. અને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની વાત કરીએ ને તો કમસે કમ અમારા ઘરે છે ને આમનામ કપાઈને આવતા હોય ને પતંગ તો કમસે કમ હશે 40 થી 50 પતંગ. અને ઘણાય તો છોકરાઓ લઈ હોતે છે તો બી કપાઈ છે ને એટલા પતંગ આવે છે. અને તમે લોકો પૂછતા હોય ને કે નીરવભાઈ બીજો શું બિઝનેસ કરે છે, નીરવ શું બીજો બિઝનેસ કરે છે, તો અમારો બીજો બિઝનેસ જ છે જે પતંગ. પતંગ કપાઈને આવે ને એ લૂંટી લેવાના. આ જૂના પતંગ 5-5 રૂપિયા વેચવાનું. ઈ બસ પછી આખું વર્ષ એમાં જ અમે સર્વાઈવ કરી છે, એટલા પતંગ પકડી છે. વિચાર કરો 4-5 હજાર પતંગ પકડીએ છે. એવું નથી, આ પતંગ લઈને અત્યારે કાકાને ત્યાં બધા ધાબે ભેગા થઈએ છે અને જેને ઉડાડવા હોય ઉડાડ દે. જો કે આપણે તો અત્યારે પતંગ ઉડાડતા છીએ અને ક્યારેક 1-2 ચગાવી લો બાકી. અને આગળ જે નીચે થોડાક પડ્યા હતા ને એ બધા મમ્મીએ ભેગા કર્યા હતા ને. મમ્મી અને નીરવ બે પતંગ પકડવાનું જ કામ કરે છે. મને સગાવા કરતા છે ને પકડવાની બહુ મજા આવે આજે મેં કીધું ને કે ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ જે 50 પતંગ થાય મારી મમ્મી જ ભેગા કરે છે. હું જ કરું ભેગા. આખા ઘરમાં જ્યાં પતંગ પડ્યો હોય ને એનું કામ ઈ હોય ફક્ત કે લઈને ભેગા કરવા. કા હમણાં ઝાડ ઉપર રાખશે ને તોય મમ્મી કહે જો અહીંયા પતંગ પડ્યો છે. મમ્મી નથી લેવો, ઈ લેવું ને તો તૂટી જાય, ફાટી જાય, કારણ કે આમ ખેંચી તો એ ફાટી જ જાય. નો અંબાણા આટલે પડ્યા છે નકર તો લેવાઈ ગયા જો 10 કિલો સેવડી લાવ્યા હતા, 3 કિલો વધી છે અને 7 કિલો ઉપાડી ગયા. જો આ માણા આ પતંગ ચગાવવા બોલાવ્યા, તમે સેવડી ખાવાનું બોલાવ્યા. બોલી નથી શકતા, સેવડી એટલી નાખી 2 કિલો મોટા ભરી છે. તારા ઘરના 40 કિલો ચીકી ખાઈ ગયા એનું મેં કીધું એનો ઘરવાળો કેમ ના હોય? હું કેવું ગવા ખદડા હોય ને બોલે ખદડા હોય અમુક. ખદડા ગાવ ને માણા આ તને ખદડો કહે છે, ટૂંક સમયમાં ખદડો બનવાનો છે. ખદડા હોય ખદડી નો હોય અમુક ખદડા હોય ને ગૌરાંગ, એની હગાઈઓ હમણાં થવાની છે ખદડી. જો ભાઈ ફરી વાર જો ધાબા ફૂલ થઈ ગયા છે, લેડીઝો અહીંયા બેઠી છે અને જેન્ટ્સ જો અહીંયા બધા પતંગ ચગાવે છે. તમને બધાય ધાબા બતાવું ને આજુબાજુના તો બધાય ધાબા જો ઓલમોસ્ટ ફૂલ જેવા જ છે, કારણ કે આ પીક ટાઈમ છે પતંગ ચગાવવાનો. જો ભાઈ ઉત્તરાયણના દિવસોમાં આના જેવી મજા નહીં, મમરાના લાડવા. આ લૂંટણી આવે જો અહીંયા પતંગ લૂંટી નાખ્યા છે, ડાયરેક્ટ પતંગ આવતો તો ડાયરેક્ટ ચગાવવા માંડ્યા છે ને. રેવા દે, ફ્રી માં લીધો છે, મફતનો. જો અહીંયાથી ડાયરેક્ટ આવ્યો તો ને ધાબામાંથી તો દોરો લઈ લીધો છે ને ચગાવવા માંડ્યો છે. આ આપણો પતંગ છે, નીરવ ચગાવે છે ને. તો બધી લેડીઝ જો અહીંયા બેસીને છે ને નાસ્તો કરે છે. જો બધા અહીંયા બેઠા છીએ અમે અને બધા છોકરાઓ જો અમુક પતંગ ચગાવે છે, અમુકે ફિરકી પકડી છે અને નીરવ છે ને પતંગ ફાડે છે. ઉપરથી આવ્યો ને તો અહીંયા એને ફાડી નાખ્યો અને આ બધા જો પતંગ ચગાવે છે ને ઊભા છે. જો ભાઈ આજે ઊંધું થયું છે, મમરાના લાડવા દબાઈ લીધા ને પછી આવી છે ચા. જો ભાઈ ચાના શોખીન બે ભેગા થયા. જો એક જો બેલેન્સ કરતો આવે છે. જો ભાઈ આ લોકોને કાઇટ ફેસ્ટિવલમાં ક્યાંય જવાની જરૂર નહીં, પોતાના કાઇટ બનાવ્યા. જો ભાઈ અલગ અલગ જાતના. જો ભાઈ જુગાડ કેવો કર્યો છે, પીવીસી ની પાઇપમાં જો ફુગ્ગો બાંધી દીધો છે. હવે જો ભાઈ અહીંયાથી છેક ઉપર સુધી બોલો. આના ક્રિએટર કોણ છે ખબર છે? આ છે ક્રિએટર. સરકારે કીધું હતું કે આજે ક્રિએટિવિટી છે ને કાઇટ ફેસ્ટિવલમાં મૂકવી છે, પણ આ બધા ક્રિએટરો ના પાડે છે. આને સલામ કરી પછી પતંગ ચગાવવાને ને પગે લાગે પતંગ સૌથી ઉપર જાય અને બહુ પેચ કાપે. આટલો ઉપર જાય.
હવે જો નીરવે ને એને જો ઉપર હવે બે આવા લગાડી દીધા છે અને બધા જો હુરીઓ બોલાવે છે. જો ઉપર બે ચગે છે, એક યલો કલર ને એક બ્લુ કલર. તો 6:30 વાગી ગયા છે અને જો અંધારું થવા માંડ્યું છે અને ફટાકડા ફૂટવા માંડ્યા છે. જો અવાજ આવવા માંડ્યો છે અને મને લાગે છે થોડીક વારમાં હમણાં છે ને ગરબાના અવાજ આવવા મળશે, કારણ કે બધા અત્યારે છે થોડા ઘણા ગરબા લે છે. જો ભાઈ અમદાવાદમાં ઉત્તરાયણની આતશબાજી ચાલુ થઈ ગઈ છે. રાત થાય એટલે બધા જો પોતપોતાના ફટાકડા બહાર કાઢે. તો અમારા કાકાની સોસાયટીમાં તો ફાફડાનો પ્રોગ્રામ, એટલે અમે લોકો ત્યાં જ રોકાઈ ગયા હતા. અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગરમા ગરમ ફાફડા તૈયાર થાય છે. તો અહીંયા હતો ફાફડાનો પ્રોગ્રામ, પણ સાથે સાથે ગાંઠિયા પણ બનાવ્યા હતા. અને ગાંઠિયા હતા, ફાફડા હતા, મરચા હતા, સંભારો હતો અને મસ્ત મજાની ગરમા ગરમ કઢી પણ હતી. એટલે જેવી રીતે ફાફડા તૈયાર થાય એવી રીતે વારા પરથી લોકો બેસતા જાય છે. ગમે એટલા તમે બહારના ફાફડા ખાતા હોય, પણ એકવાર તમે ઘરે પ્રોગ્રામ કરો ફાફડાનો, તો એની સામે તો કોઈ પણ ન આવે. એમાંય પણ ઉત્તરાયણની ઠંડી હોય ને ગરમ ગરમ ફાફડા ને કઢી હોય એટલે મોજ પડી. જો ભાઈ ફાફડા ખાઈને ઘરે આવી ગયા છે અને હવે લીધા છે લીલા ચણા. જો કારણ કે ખાધા પછી આ મુખવાસ જેવું કામ કરે. હું મમ્મી બેસી ગયા છે. જો અમારે કાયમનો હથવારો, અમારે એ જ કામ છે ખાવાનું. લીલા ચણા હોય ને એટલે હું મમ્મી રેડી હોય. કા આમ તો બધામાં રેડી જ હોય, કેવા વાળું ભૂલે. અને જો ભાઈ હું કેટલા બધા પતંગ લઈ ગયો હતો ને, તો મારી મમ્મી જો આટલા પતંગ ઘરેથી પાછા કલેક્ટ કર્યા છો. તો 10:15 વાગ્યા છે ને આપણે જો ફાઇનલી ઘરે આવતા રહ્યા છીએ. પછી કાકાની ત્યાં જ પ્રોગ્રામ હતો ને તો બધાએ બહુ તાણ કરી, તો આપણે રોકાઈ ગયા ને આજુબાજુના 3-4 મકાનમાં પ્રોગ્રામ કર્યો તો ફાફડાનો ને ગાંઠિયાનો ને એવો. અને જલેબી મારી ફેવરિટ હતી, પણ મને થોડુંક શરદી જેવું છે ને એટલે આપણે છે ને જલેબી નહોતી ખાધી, બાકી ગાંઠિયા અને ફાફડા ખાધા હતા. ચટણી બટણી બધી વસ્તુ બહુ મસ્ત. તો ફાઇનલી આજે ઉત્તરાયણનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે અને ઘણી જગ્યાએ તો ઉત્તરાયણ જ પૂરી થઈ ગઈ છે, કારણ કે અમદાવાદમાં તો વાસી ઉત્તરાયણ એવી જોરો શોરોથી થાય છે. આજે જેટલું જોવા મળ્યું ઉત્તરાયણમાં એનાથી ડબલ હજી કાલે જોવા મળશે. પણ ઘણી જગ્યાએ ના પણ હોય, કારણ કે રેગ્યુલર કાલથી રૂટીન ચાલુ થઈ જાય છે. અને તમને એમ થતું છે નીરવ કે મોઢું થઈને ડાયરેક્ટ બ્લોગ બનાવે, એવું નથી. મને આજે હું સનસ્ક્રીન લગાડીને જ ધાબી ગયો હતો, કારણ કે મેં કીધું નકર હું ફૂલ કાળિયો થઈ જાઉં મને ઇસ્યુ બીસ્યુ થઈ જાય. તો મેં કીધું સનસ્ક્રીન લગાડું તો બી મને અત્યારે છે ને થોડુંક સ્કિનમાં ઇરિટેશન થાય છે. તો મેં જાડુને કીધું લોશન બોશન આપ, તો મેં લોશન લગાડ્યું છે અને ઉપર ગુલાબ જળ નાખ્યું છે, એટલે મને થોડુંક રાહત રહે, ઠંડક રહે. મને ખબર નહીં બળતું હતું, એટલે મેં કીધું આ કદાચ શું કહેવાય આજે આખો દિવસ તડકામાં હતા એટલે એના લીધે થયું હશે. એટલે 5 મિનિટ રાહત લઈ લઈએ. અને આજના વ્લોગમાં તમે જોયો છે કે જે ધમાલ થઈ છે ભાઈ, મોજ આવી ગઈ. કારણ કે તમે બધા મિત્ર મંડળ ઉત્તરાયણમાં મળો એટલે એની મોજ અનોખી હોય. અને આજે તમને ખરેખર કહું તો જે મોજ કરીને 10% તમને બતાવ્યું છે, કારણ કે બાકી સમયે હું વ્લોગ લેવાનું ભૂલી ગયો યા તો મજામાં જ ખોવાઈ ગયો હોય. અને ભાઈ બહુ મજા કરી, તમને બી મજા કરાવી. ડબલ મજા હજી આવતીકાલે થવાની છે વાસી ઉત્તરાયણમાં, તો એ બી વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો, ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીને નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. હેપી ઉત્તરાયણ, હેપી વાસી ઉત્તરાયણ. મળીએ કાલે પતંગ દોરો ફિરકી સાથે. આવતીકાલે બાય.